સીએનજી ભરવા ઉપર રાખ્યા અત્યારે સંજયભાઈ મકવાણાની રિક્ષા સીએનજી ભરાઈ જાય પછી આગળ નીકળવાનું છે. સંજયભાઈ ની રિક્ષા જોઈ લો, ફૂલ ફટ્ટે ડેકોરેશન કરેલી હો. સંજયભાઈ મકવાણા હજુ તો બાકી છે. તડકો ગુજરાતમાં અત્યારે એકલો છે ને, અત્યારે તમારે ફૂલ જરૂરત કામ હોય ને તો જ તમારે નીકળવાનું થાય, તો જ નીકળજો. ગુજરાતમાં અત્યારે નો પગ મૂકતા, એકલો તડકો છે. તડકાના અત્યારે બહુ હેરાન થઈ જાય. તો ઘરની રિક્ષા છે એમાં કઈ વાંધો ન આવે. સીએનજી નાખી દીધું છે. આપડા પંટરા બધા બેસી ગયા, જોઈ જો. સીએનજી સીએનજી નાખીને પછી નીકળવાનું. આ જોઈ દો, આ બધા હજુ અમારે અહીંથી જવાનું છે લાખણકા ફ્રેશ થવાનું છે. નાઈન ધોઈને, એક દોસ્તારનું ઘર છે ત્યાં નાઈન ધોઈને. હા, અમારા હકલા ભુવા છે ને એમનું ઘર છે. અત્યારે અમારે જવાનું છે લાખણકાથી ફ્રેશ થઈને ત્યાં નાઈન ધોઈને, એક અમારા હકા ભુવા છે ને એમનું ત્યાં ઘર છે, ત્યાં જઈને ફ્રેશ થવાનું છે. પછી ફ્રેશ થઈને પછી ત્યાંથી નીકળવાનું છે. નાઈન ધોઈને મસ્ત નીકળશો. અમારે એક ભાઈ કાંડ કરી નાખ્યું છે. અમારા ભાઈ સાંજના મને ઉભા રહી ગયા છે અને અત્યારે ને ભાંગી ગયો છે, ટી કરી લીધું છે. અમારે બેઠા જો ધોવા મળ્યું આગળ હાલો. મિત્રો આ છે આપણા દોસ્તારનું ઘર, ફૂલ મસ્ત ગામડા જેવું, મસ્ત મજાનું જોઈ. ઘરની ગા ની બા બધું છે, બે ગા છે. વાસણું નાનું ગા છે. ફૂલ ગામડું છે. તડકો બી જોઈ શકો છો તમે. ભાગી ગઈ હતી. હા, આકાશી ભાગી ગઈ હતી. ભાગીને પછી લાયા ને કીધું તમારા મામા હોય એ બીજા ન કે તમને કે ભલે કરતા હોય તો તમને જ ફ્રેશ થઈ ગયા છે આપણે. હવે હજુ થોડાક રાજકોટથી બી અમારું પબ્લિક આવે છે, એમની વાઇટ્સ સંજયભાઈ મકવાણા બી વાઇક્સ લગાડી દીધું છે. એમના બાલ થોડાક અમે હેઠા હતા, હજુ તો હાટલું તો વાઇક્સ લગાડીને અત્યારે બાલ થોડાક કડક થઈ નહીં કરતા. જોઈ જો આ બધા છોકરા બધા તૈયાર થઈ ગયા છે. તડકો મિત્રો બહુ છે પણ શું કરીએ, માનતા કરવા તો જવી પડશે. થોડાક તૈયાર થાય છે રિક્ષામાં. આપણું ક્યાંય મળતું નથી, રિક્ષાનો ફાયદો ઉપાડે છે. આ કૂતરો છે ગાયનો કાંડ કરે એવું કંઈક છે. થયું કે બોલતો નથી ક્યારે.
ગયો સંજયભાઈ મકવાણા. હા કેતા નથી હવે ઓલા બધા આવે થોડો આવું છે દવા બીજા હા અમારે કજરભાઈ મકવાણા છે. સાંભળે સંગીત સાંભળે એના છોકરા જેટલા જેટલા કહી દે તમે કહી દો ખરા. કહી દે. એમાં. બીજું તમે કહી દો. છોકરા બધું હાથમાં ને બધું એક થઈ કોનું રહે આ બધું? કામ બોલ્યા એમ કા બોલ્યા ભાઈ ભાડું ભાડું આવી ગયું છે હમણાં પાર્ટી એટલે કહું છું વાત તો કરતો હતો કાંઈક. 25 રૂપિયા આવે લો. ત્યારે મિત્રો આપણે અત્યારે આવ્યા છે પેંડા લેવા. રાજભાઈ મકવાણા, દર્શનભાઈ મકવાણા, મહેશભાઈ મોલિયા, આ તો વિવેકભાઈ મકવાણા અને આ પ્રફુલભાઈ વાઘેલિયા ને પેંડા લેવાના છે. એકલો હતો. 8 કિલો થયો હા 2250 રૂપિયાના છે પેંડાનું વજન પેંડાનું નહીં ભાઈનો વજન 7.5 કિલો થઈ ગયો છે. તો એની માનતા હતી માનતા કરવાની તો ભાઈનો વજન 7.5 કિલો થયો છે. વ્હાઈટ કલરના પેંડા લીધા 2200 ના 2200 પછીના પેંડા લઈ લીધા. તો હવે આપણે જવાનું છે રાંદલમાના દડવે. મળવી આગળ હાલો. આ છોટુનું વજન છે 7.5 કિલો. અને આ ભાઈની માનતા 8 કિલો 8.5 કિલો બાકી બધું હંતાઈ 7.5 કિલો આનો વજન છે. આ ભાઈની માનતા હતી. આ તો અજયભાઈ મકવાણાની ઓળખાણ નથી એટલે ભાઈ ગમે ના હોય. અજયભાઈ મકવાણા ગુજરાતમાં ફેમસ છે. કાંઈ બી મારે દેવ સમાજની જરૂરત હોય તો નંબર નાખી દઉં છું. ફોન કરજો. કાંઈ બી દવાખાનાનું હોય કાંઈ કોઈને પૈસાની જરૂર હોય તો એ બધી આપણે છે ને ઘરના વાંધા છે અને કા અમારા સંજયભાઈ મકવાણા એક રિક્ષાનો એક કાકો ડાક નથી પડવા દેતા. જોઈજો સુરતથી આવ્યા છે. તડકો બહુ સારો છે. તડકો સારો લાગ્યો છે. આપણે કાંઈક પેંડા બેંડા માતાજીને પેલા ધરાઈ દઈએ આપણે. પછી ભાઈને પેંડા દઈએ તો કાંઈક ફૂર્તીમાં આવે. કે મને પેંડા ખાવા જરૂર છે. જ્યારે મને પેંડાનો તરફ લાગી. તો 3 રિક્ષા થઈ ગઈ છે આપણી. જોઈ શકો છો. એક રિક્ષા અંદર દેખાડી એક બીજી પડી અને 2 ઓલપા વાંહે પડી. 3 રિક્ષા લઈને આપણે જાવ રાંદલમાના દડવે. પેંડા લઈ લીધા છે. 7.5 કિલો વજન થઈ ગયો છે ભાઈ. આપણે અત્યારે નારિયેળ ને બધું લઈ લીધું છે. નારિયેળ લીધું બધું શ્રીફળ સુંદડી બધું લઈ લીધું છે. હાલવી છે આગળ કેમ તડકો યાર બહુ કેવરાવે છે. તડકાના માણસો પણ બહુ હેરાન થાય. પરિસોલ અમારા હેરાન થઈ ગયા છે. ચલો આવો તો આ ભાઈના દુકાનમાં આવજો. દુકાન આમાં સંજયભાઈ કઈ કાક ટાઈમ લાગે એમ સર.
અમારે તે આવડે અરે દર્શન ભોગના દર્શન કરી લો આવે આઈ લો હાલો ઉપર લઈ જાઓ હાલો જય જય आई जाएंगे भोजन दे दो ना भैया लगाओ से भोजन दे दे पगे लगा लो पगे लगा लो ठीक है और लेके हमारे पास ऐसे क्या जाएगा लेके नहीं जाएगा अरे जाने के लेके खाई लीजिए હાલતા તો હાલ હાલો हालो हालो होगा होगा अपना वीडियो नहीं गाड़ी आओ आगे लगे लगे अब आप बोले हां बोल रहे हैं बाइक बोले वो पे नहीं ये रख दो नहीं है ओके चलो भाई आओ मुझे क्या हो देखिए Pode ser muito. Ah, sabe muito. હવે ટેક્સી મારી 20 ઉપર જે 20 પગી ચાલતી આવે કે કેમ મેં આપો Hoje tô આજે આવતા કાઈ કીધી ને Porque que você? અહીંયા મૂકી આ નાના પગી છે Nada porque tu અહીંયા હેઠેથી મૂકો ચાર પગે ત્યાં એક માતાજીની 20 થાય આયા કેવા આવે જોઈ તો
થઈ ગઈ કેટલા પેટા ત્રણ ખાતા હજી આગળ ત્રણ ખાવી કે પાંચ ખાઈ દે કેમ થયું મજા આવી કરી દઈશ તો ગયા માનતા થઈ ગઈ પૂરી કેવો તડકો કેવો કેવો થાય તડકો કેવો તડકો કેવો છે તડકો મન લાગ્યો દડો આપી ગયા ને શાંતિ માતાજી ને જય પકડ ઓલી ને આવું છે ને આ ભાઈ ની થઈ ગયું આ ભાઈ નું પૂજા થઈ ગઈ આ ભાઈ નું થઈ ગયું આ ભાઈ નું થઈ ગયું તારે કેમ છે થઈ ગયું બરાબર રેડી ચાલો ઓલું થઈ તડકો ખાઈ જશે ને હાલો તો મિત્રો માનતા તમે કરો ઉપરનું મંદિર છે નીચે એક માતાજીનું મંદિર છે ને આપણે ત્રણ રાઉન્ડ મારવાના એની તો માનતા કરી ને લઈને જો અમારે 3 રાઉન્ડ મારે છે ગોગાભાઈના હાથમાં બોક્સ આપ્યું છે એમાં આટલા પેંડા છે એમાં કેટલા રહી ગયા ખબર નથી આ તો રાખજો ઓલમાં પુગાડવાના તો ભાઈ મને ભાઈ વાવ આમ નો ભલે ઉલટો પેલા હાટો કોઈ જેવો
માનતા પૂરી થઈ ગઈ સુમિતભાઈ છોકરા ભગવાન એને જાદુ આપે જાજી ઉંમર દે વધારે જીવાડે આગળ વધારે બોલો રાંદલમાં નહીં જય બોલો રાંદલમાની ફાઇનલી મિત્રો દર્શન માતાજીના થઈ ગયા છે. એવા સરસ મજાના દર્શન કર્યા. માનતા જેની જેની હતી બધાએ માનતા કરી. નાના નાના બાળકોના જે પગે લગાડવાનો હતો એ પગે લગાડી દીધા. રિક્ષા હાલતી કરી છે. હવે અત્યારે અમે અહીંથી જવાના હતા રાજકોટ, એટલે દર્શન બધાએ કરી લીધા. કેવા દર્શન કર્યા? ભાઈ શું લીધું છે? બધાએ બાળકોએ કાંઈ પણ વસ્તુ લીધું છે. કોકે બબલા લીધા, કોકે લેઝર લાઇટ લીધી. અમારા ગાડી આયા છે ને એને દૂધની બાટલી લીધી. અમારે એક બેન આવ્યા છે હારવાર. અને અમારા ડ્રાઈવર બેઠા છે, હાકર છે. ડ્રાઈવરે મોઢામાં માવો નાખી દીધો. એને થોડીક ઊંઘ ચડી ગઈ છે કે માવો મોઢામાં નાખી દીધો. લીધું બુમ્બુ એટલે મિત્રો રાંદલમાના દર્શન કરવા આવો તો બહુ મજા આવે. માનતા તમે કરો, તમારા ઘરમાં કાંઈ જેવું હોય તો માનતા કરો. તડકા ન આવતો પણ ઉનાળામાં તમે ન આવો ને તો સારું લાગે. ઉનાળામાં બહુ તકલીફ બહુ થઈ જાય છે, કેમ કે તડકો અત્યારે કેટલો 45 ડિગ્રી તડકો થઈ જાય છે. અને અત્યારે કાંઈક રસ્તામાં કાંઈક પડી ગયું છે. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય મન ન લાવે લાઈક શેર કરજો. અને આવા નવા વિડીયો જોવાનો હોય તો મને શેર કરજો, તો આ વિડીયો તમને આગળ જોવા મળશે. અને ખાસ કરી શેર તો સારું જ કરજો, તો આગળ પબ્લિકને બી ખબર પડે કે વિડીયો આપણે સારા બનાવી છીએ. તો મળવી બીજા વિડીયોમાં. સાવતી ગુડ બાય. બોલો રાંદલમાની.